આણંદ જિલ્લાની 11મા ધોરણમાં ભણતી નાનકડી દીકરીએ કેન્સરગ્રસ્ત લોકો માટે પોતાના વાળ ડોનેટ કર્યા છે. આ છોકરીએ પોતાના લાંબા ઘૂંટણ સુધી આવતા વાળને કાપીને તેનું પાર્સલ કરીને મુંબઈના એક એનજીઓને આપ્યા છે, જેથી કરીને તેમાંથી કેન્સરગ્રસ્ત લોકો માટે વીગ અથવા તો બીજી કોઈ વસ્તુ બની શકે. Hi everyone, myself Ilsa Soni. હું 11th માં ભણું છું. I'm a science student અને મેં મારા હેર કેન્સર માટે આપ્યા છે. જે લોકોને કેન્સર હોય છે એ લોકોના વાળ જતા રહે છે, તો એ લોકો છે ને ડિમોટિવેટ થતા હોય છે કે એમ મારા વાળ નથી, મારા વાળ તો જતા રહ્યા, હવે મારું શું થશે. એ લોકો આમ ડિમોટિવેટ થઈને બહાર નથી નીકળતા. તો એ લોકો માટે મેં મારા વાળ એમને આપ્યા છે, જેમાંથી એ લોકોના ફેસ પર સ્માઇલ આવશે. અને મને આ ઇન્સ્પિરેશન મારા મમ્માએ આપી હતી. મારા મમ્માએ કીધું હતું એટલે પહેલાં એમને કીધું હતું કે અગર કોઈને કેન્સર હોય અને જેની જે પણ હોય મેડિકલ પ્રોસેસ એમાં એમના વાળ જતા રહે છે. તો મને એવું થયું કે મારા સાથે આટલા લાંબા વાળ હતા અને એ લોકો સાથે નથી. તો મને એવું થયું કે ચલો આપણે કોઈને હેલ્પ કરીએ, કોઈને ડિમોટિવેટ થાય છે તો મોટિવેટ કરીએ, કોઈના ફેસ પર સ્માઇલ આપીએ. તો મને એવું થયું કે આપી દઈએ એ લોકો માટે. ત્રિષા દ્વારા લેવાયેલ આ અનોખા નિર્ણય અંગે આજે આપણે જાણીશું તેમની માતા પાસેથી કે તેઓ કેવું અનુભવી રહ્યા છે તે અંગે જાણો. મારું નામ નેહલ સોની છે. ત્રિષા સોની જે મારી ડોટર છે એને જે હેર ડોનેટ કર્યા એના પર હું ખૂબ ગર્વ અનુભવું છું. તો એને જેમ પહેલાં વાત કરી એમ મેં એને વાત કરી હતી કે આવી રીતે કોઈને કેન્સર હોય, જે કીમોથેરાપી ચાલતી હોય છે, તો વાળ જતા રહેતા હોય છે, તો લોકો બહુ માયુસ થઈ જતા હોય છે કે બહાર પણ નથી નીકળી શકતા. તો એને બહુ હેર લાંબા હતા, તો એને જ વાત કરી કે આટલા બધા લાંબા વાળ છે મારા, તો હું કોઈ સંસ્થાને આપું જેને કેન્સર છે. તો મેં તો ઇટ્સ ઓકે, આપણે દાન કરીએ. તો એ રાજી થઈ ગઈ. એવું પણ ના વિચાર્યું કે મારા આટલા વાળ સરસ લાંબા છે તો હું નહીં કરાવું. અત્યારે લોકોને વાળ લાંબા કરવા માટે દવા લેતા હોય છે, જ્યારે મારી દીકરીને વાળ પહેલેથી જ આટલા લાંબા છે. તો એને એક બહુ સરસ કામ કર્યું છે કે કેન્સરગ્રસ્ત દર્દીને જેવું આપે છે અને એની વીક બને છે, તો એ લોકોના ફેસ ઉપર સ્માઇલ આવશે. બસ એ સ્માઇલ મારા માટે ગર્વ બરાબર છે કે છોકરીને આટલી નાની ઉંમરે પણ એ સરસ કામ કર્યું છે. એટલે હું મારો પરિવાર બહુ સરસ એના માટે ગર્વ અનુભવ કરીએ છીએ. અને એનાથી લોકો ઇન્સ્પાયર થઈ અને કે નહીં, આ ત્રિષાએ બી આવું કામ કર્યું, અમે પણ આવું કામ કરીએ. થેન્ક યુ. નમસ્તે.